નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવી દિલ્હીમાં આયોજિત કઈ ઇવેન્ટમાં ભારત મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું? તો જવાબ આવશે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ. આમાં સૌથી વધારે મેડલ જીતી અને ભારત પહેલા સ્થાને રહ્યું છે. નેક્સ્ટ, ગુજરાતે તાજેતરમાં કઈ જગ્યાએથી તેનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું? જવાબ આવશે કચ્છ. ગુજરાત કચ્છ વિસ્તારમાંથી તેનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું છે, જે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે રાજ્યનું મહત્વનું કદમ છે. નેક્સ્ટ, કયા મંત્રાલયે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીમાં વધારાની જાણકારી આપી? તો સાચો જવાબ આવશે મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં વધારો નોંધાયો છે. નેક્સ્ટ, કયા પાકની ખરીદી માટે કમિશનના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઘઉં અને ચોખા. ખરીફ માર્કેટિંગ સિઝન 26-27 માટે ઘઉં અને ડાંગરની ખરીદી પર એજન્ટોના કમિશન દરોમાં સુધારો કરાયો છે. નેક્સ્ટ, કેટલા સંસ્થાનોમાં ક્વોન્ટમ એજ્યુકેશન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે? સાચો જવાબ આવશે મિત્રો 23. ભારતભરની 23 શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વોન્ટમ ટેકનોલોજી અને શિક્ષણની સુવિધાઓ ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ, કયા મંત્રાલયે જૈવ વિવિધતા પર ભારતનો 7મો રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. નેક્સ્ટ, ભારતે કયા પ્રોટોકોલના અમલીકરણ અંગેનો પ્રથમ રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો નાગોયા પ્રોટોકોલ. જૈવિક વિવિધતા પરના કન્વેન્શન CBD હેઠળ ભારતે નાગોયા પ્રોટોકોલ પર પોતાનો પ્રથમ રાષ્ટ્રીય રિપોર્ટ રજૂ કર્યો છે. નેક્સ્ટ, ભારતને કયા દેશ પાસેથી LNG નો મોટો જથ્થો પ્રાપ્ત થયો? સાચો જવાબ આવશે મિત્રો કતાર. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે પણ ભારતને કતાર તરફથી LNGનો મોટો પુરવઠો સફળતાપૂર્વક પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, સ્વરોજગાર 52%થી વધીને કેટલા ટકા થયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો 58%. 17-18થી અત્યાર સુધીમાં સ્વરોજગારમાં વૃદ્ધિ જોવા મળી છે, જે 52%થી લઈ અને 58% થયો છે. નેક્સ્ટ, કયા રાજ્યને ધર્મ સ્વતંત્ર વિધેયક 2026 પસાર કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર વિધાનસભાએ તાજેતરમાં ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 મંજૂર કર્યું છે. ડેઇલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો, અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.